ચાલો તો મિત્રો ગુડ મોર્નિંગ. તો આવી ગયા ભાઈને કહું હતી ઘેડમાં અને મામાને ઘેરે. ઠંડી ફૂલ હે રસ્તામાં, સ્વેટર બેટર ચશ્મા બસમાં મફરો બફરો ઠપકારી. આવી ગયા ઘેડ બાજુ. હાલો બને રહેજો વિડીયોમાં આગળ. મારી આજે ઘેડમાં ઘૂમરો. ઠંડી એ બહુ છે તો નીકળી ગયા છીએ. થોડી ઠંડી એ હે ફૂલ. આવ્યો છે આપણો સ્ટોપ મારુતિ હોટલ. રિટર્નમાં જાઓ, આ તરફ નથી જવું ને ઘણા ભાગીએ સીધા ઘેડમાં, એટલે ઠંડી ન લાગે ભાઈને કહું. જો તમે સિંગલ પટ્ટી મસ્ત રસ્તો હે માણાવદરવાળો, ધબધબાવે જાય. તુવેરનો વાવતર હે ત્યારે બધું હબાવને. બોલો એવું છે ઉગી ગયા છે ઘેડમાં. હાલે છે દીપનભાઈને મકાનનું કામ. પાયા સાઈપા છે. હો બીજા રમે છે. તો મકાનનું કામ ચાલુ છે. પાયા બાયા સાઈપા છે એટલે રહેવાનું ધારિયામાં હે. સામાન બધું ધારિયામાં નાખ્યો હે. અહીંયા મતા મકાની પાડી નાખ્યા હે. પાયા છાપેલા છે. બધા પાયા ખોદી ત્યાંથી નવે અર્થી કરશે ઊભું. ટ્રેક્ટર પડ્યું છે સર્વિસ બર્વિસ કરે સાઈડમાં. તો તુવેર જવો તમે, હોબાવની પડી છે. ગ્લાસ ફાલ બાલ મસ્ત આવ્યો છે. એકદમ પીરી રેડ થઈ ગઈ. હોબાવના ફૂલ આવ્યા છે. ભાવિનભાઈ ના જૂના મકાનનો બધો કાટમાળ કાઢેલો પીડ્યો છે અહીંયા. હાલો તો મારી હવે સૈણામાં આટો જે સૈણા વાવ્યા છે દીપનભાઈની. હાઈ ક્લાસ છે સૈણા. અમે હજી હમણાં જ વાવ્યા સૈણા, ઉગી રહ્યા છે. રામ રામ. મેમરી કાર્ડ કાઢને તો તાકો મળી જાય. હા ટોકુ સરી જાય. ના નથી ગયો. આવ્યો તુવેર માટો મારવા. સિગરેટ કોણ પીતા હા પછી મફતમાં આવ્યું ઓલા પાસે ગિરિરાજમાં. કાલે જ લઈ આવ્યો. હું રાજલો ટિકિટ કરાવવા ગયો ને ટ્રેન. એ હા જીવા ભાઈ કે જીવા જોવે તો ઠીક. આનો સિનેમા આવે પથ્થા જેવી આવે છે. વ્હાઈટ તુવેર, આ પીરી, આ વ્હાઈટ ફૂલવાળી. ખોવાઈ જાય એમ છે. નબળો હબળો માણસ તો જો પણ તારા દેવડી છે. આમાં ફાલ તો જોરદાર છે. આમાં ગંજાઈ જાય કલ્પા. ગંજાઈ જાય મુની મત તો આમ જો ગયું. ગુલામાં લૂર ભરી બસ. ઘણા થઈ ગયો. કબૂતર પીછવાડી દીવાર. આમ ઓમ ટૂંકી હિંગ જો 2-3 દાણા વાળી. જો આમાં જો કેટલા દાણા. 5 ભરાઈ ગયા આમાં પછી. એવડી સાચી હિંગ. એવડી હિંગ સાચી જ બધી મોટી. આમાં કઈ ના આમ હાલી ન ગયો. આમાં કઈ ના. વનમાં ખોવાઈ ગયા. આ બધું ચાલે છે. ગંજાઈ છે. હબડું વન છે. આ ઉપલો માલ સારો છે બધું.
દેખાતું જ નથી. પેક છે હેઠેથી. કોઈ નથી દેખાતું હેઠેથી. હાલ તો ખીરો બધું થઈ જાય ભેટી બે ખાલી ટોપે એવું. ભાંગી જાય છોડવો. તો ચાલે છે નાસ્તો પાણી ભાઈને કહું છું. વિપિનભાઈ ભાવિનભાઈ ખોદે છે પાયા. જો યાદ ન આવે તું ખોદો અમે ભરો અમે ડાલ. फार्मर बॉय फिर से खोदूंगा. એને હળવા હળવા હુરદ નાણ આથમવાની તૈયારીમાં હે અને ભેં દવાનું કામકાજ ચાલુ છે. દવા તો હાલે છે પાયા ખોદવાનું બધું અહીંયા. હાલો મિત્રો કરીએ છે ઊભું આટલા રાખવાનો તંબુ તંદી સુધી હોવાનું છે અમારે એમાં. હવે ટાઈટનું ટ્રાય મારીએ હોઈ શકીએ કે ના હોઈ શકીએ. મકાનનું કામ હાલે છે એવા માટે મકાનનું કામ હાલે એટલે બનાવીએ છે. અંદર દરેક ખાકડ છે. 12 હાક લેતા હાલો. ભાવિનભાઈ હારે 12 હાક. વિપિનભાઈ મારે ખાડો આપણે બત્તી પકડીને ઊભા છે. તો તંદી સુધી આપણે બનાવવાનું છે ટેન્ટ. હાલો તો વિડીયોમાં બના રહેજો. અંદર 3 ખાટલા રાખીને માપ કરીને ખોડી દીધા છે આ રીતના 12 હાક. હાલો ખોડી નાખ્યા રાતના રાજા યાર સાંભળા. એમાં જે કાંઈ બાંધી આપણે હા વિડીયો મિત્રો જુગાડ કરીને કંઈક કાઢવાની છે રાત કરી સરોવેલ તો તંબુ કા 24 કલાક ટાઈમમાં ઠરવાનું ચેલેન્જ. એકદમ ઓરિંગ બોલ જવું હા દીપા ઓલા પાસે ઓરિંગ બોલ લેતો કાંઈ બાંધ દે હું બાંધ દે એટલે નહીં વાંધો નીકળી જાય વાંધો નહીં આવે ટાઈમ એમ ને નીકળી જા. આ રીતનું નાખી દીધું માથે ઘૂંગણ. પછી તમને બતાવું હમણાં અંદરથી પડતા રાખી દીધા પાણકા. વાહ ઘોડાહાટી મારવાની ઘોડાહાટી માં એક ફિક્સ તો ન કહું આમ જો આમ જો હા બોલા વાહ હા દીપા વાહ. હાલો ભાઈ બનાવું મકાન ટેન્ટ હાઉસ ભાઈને કહું છું મોજ પડી ગઈ. જુઓ 12 બાય 12 નું બનાવ્યું. પછી ફુવારા લઈને લઈ કીધું 20 ફૂટ થાય કા ક્રોસમાં. હાલો પથરાઈ ગયો ભાઈ દીપા હાલો તારો તારો આપણી પથારી ઓકે થઈ ગઈ. હું લેવા જાઉં બોલા ઓહીકું નથી અહીંયા લગભગ તારું ઓહીકું નથી તો દીપાનું હે ને.
એમ બનાવ્યું હો ભાઈ. રામ રામ. રામ 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 પેલો રામ. જુગાડ. અમાર મહેમાન ટાઈટ વાલા બહુ છે. ટાઈટ બહુ લાગે મહેમાનને એટલે ઝૂંપડામાં રાખ્યા છે આજ. એ તોડી નાખી એમાં બધું. ટેન્ટ હાઉસ બન્યું હો બા. નબળો આપણો બંગલો છે હો. તો પછી યાર એ મહેમાન મનમાં કહેતા કે અમારું મન જાણે ભાઈ આ તો. વાહ થાકી ગયો. થાકી ગયા એમ બન્યું હો પણ મકાન. હવે હું આમ થઈને હોઈ જાય જામ. વાહ 3 દી આમાં કાઢવાના હે. હું કાઢી નાખીશું તો એના 4 દી કાઢીશું હજુ. વાંધો નહીં. હાલ મેં કાલે બનાવ્યું હતું ટેન્ટ સિટી, કારણ કે મકાનનું કામ હાલે છે એટલે બનાવું હતું આ રીતે. હું બોલા આમાં હો ચાય પીવા હાલો ચાય પીવા. અહીંયા 4 ખાટલા રહી જાય એવું બનાવ્યું છે મસ્તનું. મામા પાણીનો સામાન પૂરેપૂરો પીડ્યો છે. હાલો મામાને કે હાલો કે હાલો મામા હાલો હાલો. ચાય બનાવી મહેમાનને. એને બનાવી મેને મહેમાની બનાવી તો 2000 ગયો. મેને બનાવી કે ચાય બનાવી મામા કે ઉઠો મામા. તો ને હિંગ પૂરો કરી લો. હે હા તો આમ થઈ ગયો. ડેરમાં પાલે સારો છે, વાંધો નથી આ વખતે. જો તમે એકદમ મસ્ત ભરી છે. આખું ખેતર એવો ને પીરું હાંક થઈ ગયું એટલે એટલે ફૂલનો ફાલ આવ્યો છે. હું બધે ટુડાના ઘેરા સારા છે જોરદાર. તો મિત્રો ઘેરમાંથી નીકળી ગયા પાછા જોવો તમે વાતાવરણ હવે અલગ જ થઈ ગયું છે. નીકળી ધુમ્મસ એમ ઠંડી એવી હૈદ બાઈને જોવો તમે સારી બાજુ નીકળી ધુમ્મસ જ છે. અને આપણે પાછા ભૂગવું એવા ઘરે જોવો તમે આ પંજાબ હરિયાણા જેવું વાતાવરણ આ બાજુ થઈ ગયું. ત્યાં હવે ગરમીને એવું થવા માંડ્યું છે. હાલો ભૂગીએ ઘરે આવી ગયા ઘરે. જો ટાઈટની ઝાર પણ ઘા કરી જાય છે. 1 નંબર થઈ છે ઝાર. જોવો તમે આ બધા ઘેરા એક ક્લાસ થઈ ગયા છે ઠંડીના હિસાબે. વાતાવરણ આવું કંઈક અલગ જ છે. વરસાદ જેવું નહીં, ટાઈટ જેવું નહીં, ઉનાળા જેવું નહીં, આમ ઠંડી બહુ પડે છે. તો આપણે તો ખેતરમાં એક બોયડી બહુ બોર આવ્યા છે, આખી ભરાઈ ગઈ છે. ખાટા બહુ છે પણ કદના પાકે પછી જ ખાવાની મજા આવે. હીરકસા ખાવ તો બહુ ખાટા લાગે છે. જો આ રીતના છે હીરકસા, ખાટા બડા લાગે છે. ચણિયા નહીં મોટાય નહીં, વૈસગાળાના હે બોર. તો પંખીડા બહુ ખાય, પાકે તો ખાવામાં મજા મીઠા લાગે, બાકી તો ફૂલ ખાટા હે. ઓપનર આગળ બાંધી દીધો ગોટલાના તડકાનો, ટાઈટ ના લાગે. એને ખાય છે ભાઈને ગૌતી નરે પડ્યું છે અહીંયા. ઓકે ઓકે તબેલો છે તારો ભાઈ. તબેલો 4 બી બાંધી કાઈ કરી. હાલે છે રીંગણામાંથી રીંગણા ઉતારવાનું ને એવું. જો મિત્રો તુવેર શેક કરવાની બહુ મસ્ત આવી છે. ઘેરકા ઘટે નહીં. એવડો છે અતિ ઘાટો થઈ ગયો છે. આમાંથી બેક રોપા કાઢે સાઈડમાં હોવાય ટ્રાય કરીએ, થાય કે નહીં. જો તમે અતિ ઘાટો થઈ ગયો છે. બેક વાવ્યું હતું લગભગ 50-60 રોપ થઈ ગયા છે આમાંથી, એવું લાગે છે. અતિશય ઘાટો થઈ ગયો છે. આમાં દેખાતું નોખું ક્યાંક વાવી
ટ્રાય કરીએ થાય કે નહીં. આમાંથી કાઢીએ ક્યાંકથી ગધો રોપડો ટ્રાય કરીએ. કાંટા હોય એમ તો આમાં જોવો તમે ઓલી નાખે આ થઈ દો હોય તો. મથા મંજણ બહુ કરી પણ નીકળતું નથી. બટકી જાય છે એમાંથી. આ બટકી ગયું. આ રીતનું હે મૂરિયા વગરનું. ટ્રાય કરીએ છોટે કે નહીં. ચાલો અને વાવીએ ઠેકાણે અને હવે બેક સોંપીને ખાડો કરીને ટ્રાય કરીએ છોટે કે નહીં. બે વાવ્યા છે. એક વાં વાવ્યું એક અહીંયા વાવ્યું. બેને ટ્રાય કરીએ. પાણી પાઈ દઈ થાય કે નહીં જોઈ કેવડો મૂરિયા વગરનું આવ્યું છે છોટે કે નહીં હોય આગળ થોડોક ટાઈમ પછી. અને જરીક દાબી દઈ પાણી નાખી દીધું છે. પાણી નીકળે છે રિટર્ન પાછું અને દાબી દઈ છોટું હોય તો છોટી જાય. અને પાણી બાકી છે એને પાઈ દઈ. બાકી કોફી તો થઈ ગયા એકલા હો. કોફીની હિંગું આવવા માંડી. પાણી ઠપ કરી દઈ ભાઈને કહુંથી હળવું હળવું. જોયો હવે થોડાક દિવસ પછી 100% નાખ. આમાં એવું આવી હિંગું એ પાકીને ખરે એની ટ્રાય લઈએ ગોલમોહરની ઉગે કે નહીં. પડ્યું આપણું પ્રમુખ માન હમણાં સરસ બરસ કરવી છે કારણ કે 2-4 જણા જોવા આવે છે તો લોકો ભોગો લગભગ રાખે કે ના રાખે હવે એ દઈ દેવાનું છે. એટલે સરસ બરસ કરી નાખીએ પછી જોઈએ તમને આગળ વિડીયોમાં કહીશ વેચાઈ ગયું કે હું હે. 2-4 જણા આવે છે જોવા હમણાં તો 1-2 દીમાં નવરા થાય ને પછી કરી નાખીએ આની સર્વિસ. તો હતો માત્ર આજનો વિડીયો.